ચૂંટણીમાં 2024 માટે 23 રાજ્યના ચૂંટણી પ્રભારીઓની યાદી જાહેર કરી છે। ગુજરાતના 2 નેતા પર ભાજપે વિશ્વાસ મૂકીને મહત્વની જવાબદારી સોંપી છે। વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે। પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ તેમજ દમણના પ્રભારી નિયુક્ત કરવામાં આવે છે। ભાજપે ઉત્તરાખંડની કમાન દુષ્યંત કુમાર ગૌતમને સોંપી છે। પ્રકાશ જાવડેકરને કેરળ માટે લોકસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવે છે। રાધા મોહનદાસ અગ્રવાલ કર્ણાટકના પ્રભારી હશે। સુધાકર રેડ્ડીને સહપ્રભારી નિયુક્ત કરવામાં આવે છે। વિજય રૂપાણીને ચંડીગઢ તેમજ પંજાબના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે। તેમજ પંજાબમાં સહપ્રભારી તરીકે નરેન્દ્રસિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને દીવ અને દમણના પ્રભારી નિયુક્ત કરાયા છે। ભાજપે 25 જાન્યુઆરીએ લોકસભા ચૂંટણી 2024 માટે પ્રચારની શરૂઆત કરી દીધી છે। પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેમ્પેનની શરૂઆત કરી હતી। આ દરમિયાન ભાજપનું ખાસ ચૂંટણી થીમ સોંગ પણ રિલીઝ કરવામાં આવ્યું હતું। ભાજપે કહ્યું હતું કે તે લોકોની ભાવનાઓને સમજીને પાર્ટીએ સોંગ અપનાવ્યું છે। પાર્ટીએ કહ્યું છે કે નવું સ્લોગન પાર્ટીના મોદી ગેરંટી અભિયાનને પૂરક બનાવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના બુલંદ શહેરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી। 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે તેમણે બુલંદ શહેરથી ચૂંટણીનું રણશીંગું ફૂંક્યું હતું। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી વડાપ્રધાનની આ પહેલી રેલી છે। ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું કાર્યસ્થળ પસંદ કર્યું હતું, જેઓ રામ મંદિર આંદોલનમાં હીરો હતા। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સ્થાન પસંદ કરવા પાછળ ભાજપનો હેતુ રામ મંદિરને લઈને તેના પક્ષમાં બનેલા વાતાવરણને જાળવી રાખવાનો હતો।